નમસ્કાર ખેડૂત મિત્રો, દાંતીવાડા ક્રોપ કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાપર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતને મળ્યા છીએ। તો આપણું DC 1660 રાયડો એમનો વાવેતર કરેલું છે અને અત્યારે પાક ઉપર જ છે। તો આપણે ખેડૂત મિત્રોનો પરિચય લઈશું। તમારું નામ? સુરેશ દેવજી બાંભણિયા, ગામ પ્રાગપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ। આપણો મોબાઈલ નંબર? 97 તમે જે આ વેરાયટી દોતીવાડાની DC 1660 નું વાવેતર કર્યું એ તમને વેરાયટી કેવી લાગી? બહુ સારી લાગી મને। તમે આટલા વર્ષથી જે રાયડાનું વાવેતર કરો છો એમાં ને આમાં તમને કઈ રીતે ફરક લાગ્યો? અમને એમ ફરક લાગ્યો, પાકમાં સારો લાગ્યો અને ફાલમાં પણ સારો લાગ્યો। ફાલમાં સારો સારો લાગ્યો। લાગ્યો। ફાલ નીચેથી આવે છે કઈ રીતે છે કે તો એમને એમ ફ્રી લાગે છે તો 40 થી શરૂઆત થાય છે, 65 સુધીની છે ફ્રીમાં। મેન આપણે ડાળમાં મેન ડાળની અંદર 65 છે અને જે એની શાખાઓ છે એમાં 40 થી શરૂ થાય છે, 35 થી શરૂ થાય છે ડાળમાં। તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે જે એમની એક જ એની શાખાનું છે તો આમાં 65 ફળીઓ છે અને એકદમ ભરાવદાર છે, તમે જોઈ શકો છો। તો તમે આ વેરાયટી ભાઈ તમે સંતોષ છો? હા, સંતોષ। અને તમે આવતા વર્ષે ખેડૂત મિત્રોને શું કહેશો? બરાબર, વવાય તો આજે વવાય બિયારણ। હા, DC 1660 નું જ વાવેતર થાય કરવાનું। કાકા તમે શું કહેશો? તમે અત્યારે જે ખેતર ઉપર ઉભા છો આપણું DC 1660 નું વાવેતર કરેલું છે, વેરાયટી કેવી લાગી તમને? બરાબર। તો ઉત્પાદનની દ્રષ્ટિએ તમને કેવું લાગે છે કે ઉત્પાદન કેવું મળશે? સારું મળશે એમ। આભાર।